મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણીશું સ્પેશિયલ સેન્સનું લાસ્ટ ઓર્ગન સ્કિન. તો સૌથી પહેલા જોઈએ કે સ્કિન શું છે. ઇન્ટ્રોડક્શન. બરાબર. ધ સ્કિન કમ્પ્લીટલી કવર્સ ધ બોડી એન્ડ ઇઝ કન્ટિન્યુઅસ વિથ ધ મેમ્બ્રેનિયસ લાઇનિંગ ધ બોડી ઓરિફિસ. મતલબ કે સ્કિન છે શું કરે છે, તો કે આપણે આખી બોડીને કવર કરે છે. બરાબર. આખી બોડીને કન્ટિન્યુઅસલી શું કરે છે, કવર કરે છે. કોના દ્વારા? મેમ્બ્રેન્સ દ્વારા. તો એમાં શું આવશે? સૌથી પહેલું તો સ્કિનના ફંક્શન શું છે, તો સૌથી પહેલા શું આવશે? પ્રોટેક્ટ ધ અંડરલાઇંગ સ્ટ્રક્ચર્સ ફ્રોમ ઇન્જરી એન્ડ ફ્રોમ ઇન્વેશન બાય માઇક્રોબ્સ. મતલબ કે એ શું કરે છે? પ્રોટેક્શન આપે છે. શેનાથી? તો કે ઇન્જરીથી અને કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ડાયરેક્ટલી આપણી બોડીના ઓર્ગન્સ છે એને ના ટચ કરી શકે. બરાબર. ડાયરેક્ટ ના ઇફેક્ટ કરી શકે. એના માટે શું આપે છે? પ્રોટેક્શન આપે છે. પછી બીજું શું છે? કન્ટેન્સ સેન્સરી નર્વ એન્ડિંગ્સ that enable a discrimination of pain, temperature and touch. મતલબ કે એની અંદર શું આવેલું છે? નર્વ એન્ડિંગ્સ આવેલા છે. એ નર્વ એન્ડિંગ શું કરે છે? તો કે પેઇન, ટેમ્પરેચર અને ટચ, કે જે ટચ છે એનું શું કરે છે? રિસેપ્ટર મોકલે છે. એન્ડ ઇઝ ઇન્વોલ્વ ઇન ધ રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર. કે બીજું શું કામ કરે છે? તો કે બોડી ટેમ્પરેચર છે એને રેગ્યુલેટ કરે છે. પછી સ્ટ્રક્ચર ઓફ ધ સ્કિન. ધ સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઇન ધ બોડી. મતલબ એ શું છે? સૌથી લાર્જેસ્ટ ઓર્ગન છે. હેઝ એ સરફેસ એરિયા અબાઉટ 1.5 to 2 મીટર્સ ઇન એડલ્ટ. મતલબ કે 1.5 to 2 મીટર એડલ્ટમાં શું હોય છે? એની લેન્થ હોય છે. ઇન એ સર્ટેન એરિયાઝ ઇટ કન્ટેન્સ એસેસરી સ્ટ્રક્ચર. મતલબ કે જે અમુક એરિયાઝ છે કે એમાં શું આવેલા છે? એના એસેસરી ઓર્ગન્સ છે કે જે સ્કિનને હેલ્પફુલ થાય છે. તો શું આવશે? ગ્લેન્ડ્સ, હેર એન્ડ નેલ્સ. ગ્લેન્ડ્સ છે શું કરે છે? તો કે આપણી બોડીમાં ઓઇલ છે એનું પ્રોડક્શન કરશે. હેર છે શું કરે છે? પ્રોટેક્શન આપશે, કોઈ પણ માઇક્રોબ્સ એને અંદર ના આવે એના માટે. અને નેલ્સ, ધેર આર એ ટુ મેઇન લેયર્સ એટ ધેટ એપિડર્મિસ એન્ડ ડર્મિસ. મતલબ કે આપણી સ્કિન છે એના બે લેયર છે મેઇન. બરાબર. બે મેઇન લેયર છે. કયા કયા? એપિડર્મિસ અને ડર્મિસ. સૌથી પહેલા કયું આવશે? એપિડર્મિસ. એની નીચે શું આવશે? ડર્મિસ. તો સૌથી પહેલા જોઈએ એપિડર્મિસ. This is the most superficial layer and is composed of stratified keratinized squamous epithelium. કે આ જે લેયર છે કેવું છે? તો કે સૌથી ઉપર આવેલું છે. બરાબર. મોસ્ટ સુપરફિશિયલ લેયર ઇટ કમ્પોઝડ ઓફ, કે શેનું બનેલું છે? સ્ટ્રેટિફાઈડ કેરાટિનાઇઝ સ્ક્વામસ એપિથેલિયમ. There are several layers of cells in the epidermis which extend from the deepest germinative layer to the most superficial stratum corneum. મતલબ કે એનું જે લેયર છે એ કેવું છે? તો કે સેવરલ લેયર્સ છે. બરાબર. તો જે લેયર્સ છે એમાં જે ડીપેસ્ટ લેયર છે એ કયું છે? સ્ટ્રેટમ કોર્નિયમ. મતલબ જે એપિડર્મિસ છે એનું ડીપેસ્ટ લેયર છે કયું હશે? સ્ટ્રેટમ કોર્નિયમ. ધ સેલ્સ ઓન ધ સરફેસ આર ફ્લેટ. મતલબ કે જે એપિડર્મિસ છે એના જે સેલ્સ છે કેવા હશે? ફ્લેટ. થીન મતલબ પાતળા. નોન ન્યુક્લિયેટેડ મતલબ એની અંદર શું હશે? ન્યુક્લિયસ નહીં હોય. બરાબર. એન્ડ ડેડ સેલ્સ આર સ્ક્વામસ. ઇન વિચ ધ સાઇટોપ્લાઝમ હેઝ બીન રિપ્લેસ્ડ બાય ધ ફાઇબ્રસ પ્રોટીન કેરાટીન. મતલબ કે જે સેલ્સ છે એની અંદર સાઇટોપ્લાઝમ છે. સાઇટોપ્લાઝમમાં શું આવેલું છે? ફાઇબ્રસ પ્રોટીન. એને શું કહેવાશે? કેરાટીન. કે જે ફાઇબ્રસ પ્રોટીન છે એ શું છે? કેરાટીન દ્વારા રિપ્લેસ થાય છે. પછી તો કે પછી શું કહે છે સ્કિનમાં, એપિડર્મિસમાં? ધ હેર સિક્રિશન્સ ફ્રોમ ધ સિબાસિયસ ગ્લેન્ડ્સ એન્ડ ડક્ટ્સ ઓફ સ્વીટ ગ્લેન્ડ્સ પાસ થ્રુ ધ એપિડર્મિસ ટુ રીચ ધ સરફેસ. મતલબ કે આપણે જોયા ને કે એસેસરી ઓર્ગન્સ છે હેર, પછી સિબાસિયસ ગ્લેન્ડ અને સ્વીટ ગ્લેન્ડ. બરાબર. તો એ બધા ગ્લેન્ડ છે એ શું કરે છે? તો કે એપિડર્મિસમાંથી પાસ થઈ જશે. એના માટે આપણી સ્કિનના સરફેસ સુધી આવવા માટે. ધ પાલ્મ્સ એન્ડ ફિંગર્સ ઓફ ધ હેન્ડ એન્ડ સોલ્સ ઓફ ધ ફીટ. મતલબ કે જે આપણા પાલ્મ છે અને ફીટ છે એની અંદર છે શું છે? તો કે એની અંદર ધ એપિડર્મિસ ઇઝ થિકર એન્ડ હેર આર એબ્સન્ટ. કે ત્યાંનું જે લેયર છે એમાં એપિડર્મિસ છે કેવું હશે? થીક હશે, પતલું હશે, અને ત્યાં હેર આવેલા નહીં હોય. મતલબ કે આપણી જે હથેળી છે, હથેળી અંદર હેર આવેલા છે નહીં. In this area, the dermal papillae are arranged in a parallel lines
ગિવિંગ ધ સ્કિન સરફેસ એ રીચ અપિયરન્સ. મતલબ કે એમાં શું છે તો કે ડર્મલ પેપિલાઈ છે શું કરે છે, પેરેલલ લાઇનિંગમાં ગોઠવાયેલી હોય છે. મતલબ એ સ્કિનનો શું કરે છે, ફ્લેટ સરફેસ આપે છે. બરાબર. ધ પેટર્ન ઓફ રીચ on the fingertips is unique to every individual and the impression made by them as a fingerprint. મતલબ કે જે આપણી જે પેપિલાઈ છે શું છે તો કે આખી એકદમ પતલી લેયર બનાવે છે હથેળીમાં. બરાબર. તો એ અલગ લેયર બનાવે છે, એ શું કરે છે, ફિંગરપ્રિન્ટ બનાવે છે. બરાબર. એનું જે લેયર છે પેપિલાઈનું એ કઈ રીતના હશે, અલગ અલગ પેટર્ન્સમાં હશે, અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ પેટર્ન હશે. તો શું કહે છે, ધ પેટર્ન ઓફ રીચ ઓન ધ ફિંગર ટિપ્સ ઇઝ યુનિક ટુ એવરી ઇન્ડિવિજ્યુઅલ. મતલબ કે બધામાં કેવું હશે, અલગ અલગ હશે. એન્ડ ધ ઇમ્પ્રેશન મે બી ધેમ ઇઝ ધ ફિંગરપ્રિન્ટ. એનું જે ઇમ્પ્રેશન આવશે એને શું કહેવાશે, ફિંગરપ્રિન્ટ. પછી જોઈએ તો સ્કિન કલર ઇઝ અફેક્ટેડ બાય વેરિયસ ફેક્ટર્સ. મતલબ કે આપણી જે બધાની સ્કિન છે એનો અલગ અલગ કલર છે, તો એ કોના દ્વારા અફેક્ટ થાય છે, બધા વ્યક્તિઓનો કલર અલગ અલગ છે. બરાબર. તો એ કલર કોના પર ડિપેન્ડ કરે છે, તો સૌથી પહેલા કયો આવશે, મેલેનિન. કે આપણી બોડીની અંદર મેલેનિનનું લેવલ છે એ કેટલું છે એના ઉપર આપણી સ્કિનનો કલર ડિપેન્ડ કરે છે. પછી નોર્મલ સેચ્યુરેશન ઓફ હિમોગ્લોબિન એન્ડ ધ અમાઉન્ટ ઓફ બ્લડ સર્ક્યુલેશન ઇન ધ ડર્મિસ. મતલબ કે જે આપણું હિમોગ્લોબિન છે એનું નોર્મલ લેવલ અને જે બ્લડ સર્ક્યુલેશન છે ડર્મિસમાં એ કેટલું થાય છે એના પ્રમાણે શું થશે, જો હિમોગ્લોબિન છે એ બરાબર હશે અને બ્લડ સર્ક્યુલેશન વધારે સરખું થતું હશે તો જે પીપલ હશે એની જે સ્કિન છે કેવી હશે, પિંક કલરની હશે. અને જો હિમોગ્લોબિન એનું લેવલ ઓછું હશે તો એનું જે કલર છે એ કેવો થશે, બ્લેક કલર જેવો થશે. બરાબર. અથવા તો યલોઇશ કલર જેવો થશે. પછી એક્સેસિવ લેવલ્સ ઓફ બાઇલ પિગમેન્ટ્સ ઇન ધ બ્લડ. મતલબ કે જે બાઇલ છે એનું જે લેવલ છે બ્લડમાં વધારે હશે, અથવા તો શું છે, બાઇલ પિગમેન્ટ ઇન ધ બ્લડ એન્ડ કેરોટીન્સ ઇન ધ સબક્યુટેનિયસ ફેટ ગીવ ધ સ્કિન એ યલોઇશ કલર. મતલબ કે જે સબક્યુટેનિયસ ફેટ છે અને બાઇલનું છે પ્રોડક્શન વધારે છે બ્લડમાં, તો એ કેવો કલર આપશે, યલો. પછી ડર્મિસ. આ શું હતું, એપિડર્મિસ હતું. એપિડર્મિસ એનું કામ શું છે તો કે આખા બોડીને શું કરે છે, કવર કરે છે. બરાબર. ઉપરનું આખું લેયર જે છે એ શું છે, એપિડર્મિસ છે. એની અંદર શું આવેલું છે, પેપિલાઈ આવેલું છે. પેપિલાઈ છે એ શું કરે છે તો કે આપણી જે પાલ્મ અને ફીટ છે એના જે લેયર છે ત્યાં પેપિલાઈ શું કરે છે, એકદમ ફ્લેટ રીતે અરેન્જ થાય છે અને શું બનાવે છે, ફિંગરપ્રિન્ટ બનાવે છે. પછી ડર્મિસ. ધ ડર્મિસ ઇઝ અ ટફ એન્ડ ઇલાસ્ટિક. ડર્મિસ છે કેવું છે, ટફ છે. પેલું જે છે એપિડર્મિસ છે સ્મૂથ છે, જ્યારે ડર્મિસ છે ટફ છે એન્ડ ઇલાસ્ટિક. મતલબ કે આપણે એને આપણે ઇલાસ્ટિક મતલબ આપણે રબર જેવું છે. બરાબર. ઇટ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ ધ કનેક્ટિવ ટિશ્યુ એન્ડ ધ મેટ્રિક્સ કન્ટેન એ કોલાજન ફાઇબર્સ. મતલબ કે જે કોનું બનેલું છે, કનેક્ટિવ ટિશ્યુનું. એન્ડ ધ મેટ્રિક્સ કન્ટેન એ કોલાજન ફાઇબર્સ ઇન્ટરલેક્ટેડ વિથ ઇલાસ્ટિક ફાઇબર્સ. મતલબ કે કોલેજન ફાઇબર અને ઇલાસ્ટિક ફાઇબર્સ છે એ બંને આવેલા છે. ધ રપ્ચર ઓફ ઇલાસ્ટિક ફાઇબર્સ અકર્સ વેન ધ સ્કિન ઇઝ ઓવરસ્ટ્રેચડ. મતલબ કે સ્કિન છે વધારે જો સ્ટ્રેચ થશે તો જે ઇલાસ્ટિક ફાઇબર છે રપ્ચર થશે. એના લીધે શું થશે, ઇટ રિઝલ્ટિંગ ઇન એ પરમેનન્ટ સ્ટ્રાયા. મતલબ કે હંમેશા માટે સ્કિનમાં શું થઈ જશે, સ્કેર થઈ જશે ઓર સ્ટ્રેચ માર્ક્સ આવશે. ધેટ મે બી ફાઉન્ડ ઇન પ્રેગ્નન્સી એન્ડ ઓબેસિટી. કે જે પ્રેગ્નેન્ટ વુમેન હશે તો એને શું થશે કે જેમ બેબી છે એનો ગ્રોથ થશે એ રીતના એનું જે વુમ્બ છે એનો પણ ગ્રોથ થશે. તો એના લીધે જે ત્યાંની જે સ્કિન છે ત્યાં સ્ટ્રેચનિંગ આવશે, એના લીધે ત્યાં માર્ક્સ આવશે. બરાબર. એને શું કહેવાશે, સ્ટ્રાયા કહેવાશે. તો એ જે માર્ક્સ છે એ હંમેશા માટે પરમેનન્ટ રહી જાય છે. અથવા તો જે ઓબેસિટી છે કે જે લોકો ઓબેસ છે, જેનું ફેટ વધારે છે, તો એ લોકોને પણ શું થશે કે સ્કિનને વધારે સ્ટ્રેચ થશે તો એના પણ લેયર્સ રહી જશે. પછી ધ અંડરલાઇંગ ઇટ્સ ડીપેસ્ટ લેયર ઇઝ ધ સબક્યુટેનિયસ લેયર. કે જે સૌથી ડીપનું લેયર છે. બરાબર. એ કયું છે, સબક્યુટેનિયસ છે. પેલું કયું છે, એપિડર્મિસ. બીજું ડર્મિસ. એની નીચે કયું આવશે, સબક્યુટેનિયસ. સબક્યુટેનિયસ લેયર કન્ટેનિંગ એ એરિયોલર ટીશ્યુ એન્ડ વેરિંગ એ અમાઉન્ટ ઓફ એડિપોઝ ટીશ્યુ. કે જે સબક્યુટેનિયસ લેયર છે એ કોનું બનેલું છે, બે વસ્તુ, એરિયોલર ટીશ્યુ એન્ડ અમાઉન્ટ ઓફ એડિપોઝ ટીશ્યુ. પછી તો કે સ્ટ્રક્ચર્સ ઇન ધ ડર્મિસ. કે જે ડર્મિસ છે એની અંદર બીજા કયા કયા સ્ટ્રક્ચર આવેલા છે. બરાબર. તેમાં સૌથી પહેલા શું આવશે, બ્લડ એન્ડ લિમ્ફ વેસલ્સ. બ્લડ વેસલ્સ અને લિમ્ફ વેસલ્સ. પછી
સેન્સરી નર્વ એન્ડિંગ્સ કે જેટલી પણ સેન્સરી નર્વ્સ છે એ આપણી જે ડર્મિસ છે એના પર શું થશે, એન્ડ થશે. પછી સ્વેટ ગ્લેન્ડ એન્ડ ધેર ડક્ટ કે જે સ્વેટ ગ્લેન્ડ આવેલી છે અને એની ડક્ટ. પછી હેર એરેક્ટર પિલાઈ મસલ્સ એન્ડ સિબાસિયસ ગ્લેન્ડ. હેર એરેક્ટર પિલાઈ મસલ એન્ડ સિબાસિયસ ગ્લેન્ડ આ બધા સ્ટ્રક્ચર છે કોની અંદર આવશે, ડર્મિસની અંદર. બ્લડ એન્ડ લિમ્ફ વેસલ્સ, સેન્સરી નર્વ એન્ડિંગ્સ, સ્વેટ ગ્લેન્ડ, હેર એરેક્ટર પિલાઈ એન્ડ સિબાસિયસ ગ્લેન્ડ. હવે આપણે આ બધું ડિટેલમાં જોશું. તો સૌથી પહેલા જોશું બ્લડ એન્ડ લિમ્ફ વેસલ્સ. તો બ્લડ વેસલ્સ એન્ડ લિમ્ફ વેસલ્સ છે તેનું કામ શું હશે, બ્લડ પહોંચાડવાનું અને લિમ્ફ પહોંચાડવાનું. તો બ્લડ છે એમાં પણ કેટલા ટાઈપ આવશે, બે ટાઈપ આવશે, ઓક્સિજનેટેડ અને ડીઓક્સિજનેટેડ. The arteries are a fine network with capillary branches supplying a sweat glands કે જે આર્ટરીઝ છે એ ક્યાં ક્યાં બ્લડ પહોંચાડશે, સ્વીટ ગ્લેન્ડ્સ, સિબાસિયસ ગ્લેન્ડ્સ, હેર ફોલિકલ્સ એન્ડ ડર્મિસ. કે જેટલી પણ આર્ટરીઝ આવશે જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ શું કરે છે તો કે એક નેટવર્ક બનાવે છે કેપિલરી દ્વારા અને પછી શું કરશે, સ્વીટ ગ્લેન્ડ, સિબાસિયસ ગ્લેન્ડ, હેર ફોલિકલ્સ એન્ડ ડર્મિસ એ બધી જગ્યાએ શું આપે છે, ઓક્સિજનેટેડ બ્લડ આપે છે. પણ સ્કિન છે એ સ્કિન છે એમાં શું છે તો કે એનું જે વેસ્ટ મટીરિયલ છે, એનું જે વેસ્ટેજ છે સ્કિન છે જાતે જ કરે છે, બરાબર. તો એનું જે વેસ્ટ છે એ કોના દ્વારા બહાર નીકળશે, આપણે જે સ્વેટ છે બરાબર, જે પરસેવો છે એના દ્વારા સ્કિનમાંથી વેસ્ટ બહાર નીકળશે. એના પછી લિમ્ફ વેસલ્સ. તો લિમ્ફ વેસલ્સ છે એ પણ શું કરે છે તો કે ફોર્મ એ નેટવર્ક થ્રુ આઉટ ધ ડર્મિસ, મતલબ એ પણ ડર્મિસમાં શું કરશે, નેટવર્ક ફોર્મ કરશે. પછી બીજું પેલું શું હતું ડર્મિસનું, બ્લડ એન્ડ લિમ્ફ વેસલ્સ. બીજું શું છે, સેન્સરી નર્વ એન્ડિંગ્સ. તો સેન્સરી નર્વ એન્ડિંગ્સ છે એમાં શું આવેલું હશે તો કે સેન્સરી નર્વ્સ આવેલી હશે. તો સેન્સરી નર્વ્સ છે તો ઓટોમેટિકલી એની અંદર શું હશે, રિસેપ્ટર્સ હશે, બરાબર. તો સેન્સરી રિસેપ્ટર્સ એમાં કયા કયા આવશે, તો સ્પેશિયલી નર્વ એન્ડિંગ્સ, મતલબ કે સ્પેશિયલાઇઝ નર્વ એન્ડિંગ્સ છે એની અંદર શું આવેલું છે, સેન્સરી રિસેપ્ટર આવેલા છે. they are sensitive to touch, ટેમ્પરેચર, પ્રેશર એન્ડ પેઇન. કે આપણી સ્કિન પર સ્કિનના જેટલી પણ વસ્તુ છે, ટચ, ટેમ્પરેચર, પ્રેશર અને પેઇન એ બધા પ્રત્યે કેવું છે, સેન્સિટિવ છે. મતલબ એ કંઈ પણ એમાંથી કોઈ પણ એક વસ્તુ થશે તો એ ડાયરેક્ટ ક્યાં મોકલશે, બ્રેઇનમાં ઇમ્પલ્સ મોકલશે. તો એમાં શું હશે, they sensitive to touch, temperature, pressure and pain are widely distributed in dermis. મતલબ કે જે સેન્સરી રિસેપ્ટર્સ છે એ આખા ડર્મિસમાં કેવા થયેલા છે, ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. નર્વ ઇમ્પલ્સિસ જનરેટેડ ઇન ધ સેન્સરી રિસેપ્ટર ઇન ધ ડર્મિસ. મતલબ કે જે નર્વ ઇમ્પલ્સ છે એ કોની અંદર બનશે, ડર્મિસની અંદર બનશે. એન્ડ they are transmitted to spinal cord by sensory nerves. કે સેન્સરી નર્વ્સ છે એના દ્વારા ટ્રાન્સફર થશે. પહેલા શું થશે કે સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ટેમ્પરેચરનું, કે બોડીનું ટેમ્પરેચર વધે છે તો શું કરશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે રિસેપ્ટર શું બનાવશે, એક મેસેજ પાસ કરશે બ્રેઇન સુધી. તો શું કરશે, ત્યાં નવ ઇમ્પલ્સ બનાવશે, બરાબર. ડર્મિસની અંદર નવ ઇમ્પલ્સ બનાવ્યું પછી એને ટ્રાન્સફર કરશે, ક્યાં કરશે, સ્પાઇનલ કોડમાં. તો ટ્રાન્સફર કરવા માટે એને કોઈ પણ વસ્તુને હેલ્પફુલ જોશે તો એ કઈ આવશે, સેન્સરી નર્વ્સ. હવે નર્વ્સ ક્યાં જશે, બ્રેઇનમાં જશે. From the impulse are conducted to sensory area of the cerebrum where the sensation are perceived. ક્યાં જશે, બ્રેઇનમાં, સેરેબ્રમમાં. જે ઇમ્પલ્સ આપણે સ્કિનમાંથી મોકલ્યો હતો એ ક્યાં પહોંચશે, સેરેબ્રમમાં. પછી ત્રીજું જે છે ઓર્ગન છે શું છે, સ્વેટ ગ્લેન્ડ્સ. તો સ્વેટ ગ્લેન્ડ્સ છે એનું શું કામ છે તો કે સ્વેટનું પ્રોડક્શન કરવાનું. These are widely distributed throughout the skin and are most numerous in the palms of the hand. મતલબ કે આ જે સ્વેટ ગ્લેન્ડ્સ છે કેવું છે તો કે વધારે પ્રમાણમાં ડર્મિસમાં એકદમ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, પણ સૌથી વધારે ક્યાં હશે, મોસ્ટ ન્યુમરસ મતલબ સૌથી વધારે ક્યાં હશે, ઇન ધ પાલ્મ્સ ઓફ હેન્ડ્સ, મતલબ કે આપણા હથેળીમાં, સોલ્સ ઓફ ફીટ મતલબ કે આપણું જે પગનું જે તળિયું છે ત્યાં, પછી એક્ઝિલા એન્ડ ગ્રોઇન્સ. they are formed from epithelial cells. કે જે સ્વીટ ગ્લેન્ડ છે કોની બનેલી છે, એપિથેલિયલ ગ્લેન્ડ. the bodies of the glands lie coiled in the subcutaneous tissue. મતલબ કે જે સબક્યુટેનિયસ ટીસ્યુ છે એની ઉપર કેવી રીતના હશે, કોઇલ્ડ શેપમાં, મતલબ કે ઘૂંચડું આપણે કહીએ ને, કોઇલ્ડ એટલે ઘૂંચડું, તો એના શેપમાં ગોઠવાયેલું હોય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ સ્વેટ ઇઝ ઇન એ રેગ્યુલેશન ઓફ બોડી ટેમ્પરેચર. કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન શું છે સ્વેટ ગ્લેન્ડનું તો કે આપણું જે બોડી ટેમ્પરેચર છે એને મેન્ટેન કરવાનું. ધ એક્સેસિવ સ્વેટિંગ may lead to a dehydration and
સિરિયસ ડિપ્લેશન ઓફ સોડિયમ ક્લોરાઇડ, મતલબ કે જો વધારે પ્રમાણમાં સ્વેટિંગ થશે તો એના લીધે શું થશે, બોડીમાં ડિહાઇડ્રેશન થશે અથવા તો જે સોડિયમ ક્લોરાઇડ છે એની ડેફિશિયન્સી થશે. પછીનું ઓર્ગન છે ડર્મિસનું, એ શું છે, હેર. તો હેર શું છે, ધીસ ગ્રોસ ફ્રોમ હેર ફોરિકલ્સ, ડાઉન ગ્રોથ ઓફ એપિડર્મલ સેલ્સ ઇન્ટુ ધ ડર્મિસ ઓર સબક્યુટેનસ ટિશ્યુ. કે જે હેર ફોલિકલ્સ છે, બરાબર, એ કઈ રીતે ક્યાં ગ્રોથ, હેર છે ક્યાં ગ્રોથ થાય છે, હેર ફોલિકલ્સમાં. તો હેર ફોલિકલ્સમાંથી ગ્રોથ થઈને ક્યાં સુધી જશે, તો ડાઉન ગ્રોથ ઓફ એપિડર્મલ સેલ્સ ઇન્ટુ ડર્મિસ, મતલબ કે ઉપર જે ઉપરનું જે લેયર છે ત્યાંથી ક્યાં સુધી જશે, ડર્મિસથી છેક સબક્યુટેનસ ટિશ્યુ, મતલબ કે આપણી સ્કિનની ઉપરનું જે હેર છે એ આપણે સૌથી ડીપેસ્ટ લેયર છે જે સ્કિનનું, ત્યાં સુધી પહોંચશે. ધ પાર્ટ ઓફ હેર અબવ ધ સ્કિન ઇઝ ધ સાફ્ટ, મતલબ કે આપણે જે સ્કિનની ઉપર જે પાર્ટનો છે હેર છે ને શું કહેવાશે, સાફ્ટ. એન્ડ ધ રિમાઇન્ડર ધ રૂટ હેર ઇઝ કલર્ડ ઇઝ જીનેટિકલી ડિટર્મ, મતલબ કે જે બાકીનું જે હેરનું જે પોર્શન બાકી રહી છે એને શું કહેવાશે, રૂટ કહેવાશે, બરાબર. કે જે ઉપરનું જે હેર છે જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર, આપણે પકડી શકીએ છીએ, એને શું કહેવાશે, સાફ્ટ કહેવાશે. જ્યારે બાકીનું જે હેર છે એને શું કહેવાશે, રૂટ કહેવાશે. પછી શું કહે છે, ધ હેર કલર ઇઝ જીનેટિકલી ડિટરમાઇન્ડ એન્ડ ડિપેન્ડ્સ ઓન ધ અમાઉન્ટ એન્ડ ટાઈપ ઓફ મેલેનિન પ્રેઝન્ટ, મતલબ કે જે હેર છે એનો કલર છે બે રીતે ડિપેન્ડ કરે છે. એક તો શું છે, જીનેટિકલી, કે બાય બર્થ આવશે, અને સાથે બીજું શું છે તો કે બોડીમાં કેટલું મેલેનિન પ્રેઝન્ટ છે એના પર. પછી ધ વ્હાઇટ હેર ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ રિપ્લેસમેન્ટ ઓફ મેલેનિન બાય ધ ટાઇની એર બબલ્સ, મતલબ કે જે વ્હાઇટ હેર આવે છે બરાબર લાંબા ટાઈમ પછી, મતલબ કે જે એજ પર્સન હશે એને વ્હાઇટ હેર આવશે. તો જે વ્હાઇટ હેર છે એ કોના દ્વારા આવે છે, તો કે મેલેનિનના ઘટવાના કારણે. પછી એરેક્ટર પિલાઈ, એરેક્ટર પિલાઈ છે શું છે, એક ટાઈપના મસલ્સ છે જે સ્કિનમાં આવેલા છે. these are a little bundles of સ્મૂથ મસલ્સ ફાઇબર્સ એટેચ ટુ ધ હેર ફોલિકલ્સ, મતલબ કે આ જે એરેક્ટર પિલાઈ છે એ કોની અંદર એટેચ થાય છે, હેર ફોલિકલ્સની અંદર. ધ કોન્ટ્રાક્શન મેક્સ ધ હેર સ્ટેન્ડ ઇરેક્ટ એન્ડ રાઇઝિસ ધ સ્કિન અરાઉન્ડ ધ હેર, મતલબ કે જે જ્યારે સ્કિનમાં કોન્ટ્રાક્શન આવશે ત્યારે હેર જે એરેક્ટર પિલાઈ છે એ શું કરે છે, આપણે જે હેર છે એને ઊભા કરે છે, બરાબર. they rises in the skin around the hair, મતલબ કે જે આપણી સ્કિન ઉપરના જે હેર છે એકદમ ઊભા, આપણે આ જનરલી બધા આઈડેન્ટિફાઈ કર્યું જ હશે કે જ્યારે અચાનકની ઠંડી લાગશે તો આપણી જે સ્કિનના હેર છે ઊભા થઈ જશે. તો આ જે વસ્તુ કરે છે કોણ કરે છે, એરેક્ટર પિલાઈ. એના પછીનું છે સિબાસિયસ ગ્લેન્ડ. તો સિબાસિયસ ગ્લેન્ડ છે એ ક્યાં આવેલી છે, ધીસ કન્સિસ્ટ ઓફ એ સિક્રિટરી એપિથેલિયલ સેલ, કે આની અંદર શું આવેલું છે, સિક્રિટરી એપિથેલિયલ સેલ. they derived from the same tissue as the hair follicles, કે એની અંદર પણ સેમ ટિશ્યુ આવેલા છે, જેમ હેર ફોલિકલ્સનું જે બનેલું છે એ જ ટિશ્યુ આવેલા છે. they secrete an oily antimicrobial substance, કે જે સિબાસિયસ ગ્લેન્ડ છે શું કરે છે, ઓઇલી એન્ટીમાઇક્રોબિયલ સબસ્ટેન્સનું સિક્રીશન કરે છે, એને શું કહેવાશે, સીબમ, into the hair follicles and are present in the skin of all parts of body except the palms of hand and soles of feet, મતલબ કે જે સિબાસિયસ ગ્લેન્ડ છે એ આપણી આખી બોડીમાં આવેલી છે, આખી બોડીમાં આવેલી છે, સિવાય કે આપણે જે હથેળી અને પગના તળિયા સિવાય. they are most numerous in the scalp, face, axilla and groins, મતલબ કે જે સૌથી વધારે પ્રમાણમાં ક્યાં આવેલી છે, સ્કાલ્પ પર, ફેસ પર, એક્ઝિલા પર અને ગ્રોઇન્સ પર. પછી નેલ્સ, આપણે જે નખ છે એ. તો હ્યુમન નેલ્સ આર ઇક્વિલેન્ટ ટુ ધ ક્લોઝ, હોર્ન્સ એન્ડ hooves of the animals. The fingernails grows more quickly than a toes nails, મતલબ કે જે આપણી આંગળીના નખ છે એ પગના નખ કરતા સ્પીડમાં ગ્રોથ કરે છે. and the growth is faster when the environmental temperature is high, મતલબ કે જ્યારે આપણી આજુબાજુના એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર જ્યારે વધારે હશે ત્યારે આપણા નખનો જે ગ્રોથ છે સ્પીડમાં હશે, બરાબર. સપોઝ કે અત્યારના સમર સિઝન છે તો અત્યારનું ટેમ્પરેચર છે હાઈ હશે તો આપણા જે નેલ્સ છે એનો જે ગ્રોથ છે કેવો હશે, વધારે હશે. પછી there are two part of nail, કે નેલ છે એના બે પાર્ટ છે. the root of the nail is embedded in the skin and covered by the cuticle which form the hemispherical pale area called as a lenula, મતલબ કે જે રૂટ ઓફ નેલ છે એ શું છે, આપણે જે બારેથી જોઈએ છે ને એ નેલને શું કહેવાશે, રૂટ કહેવાશે, કે જેને આપણે બહારની સાઈડથી
જોઈ શકીએ છીએ. તો એની અંદર શું આવેલું છે, ધ રૂટ ઓફ નેલ ઇઝ એમ્બેડેડ ઇન ધ સ્કિન એન્ડ કવર્ડ બાય ધ ક્યુટિકલ. તો ક્યુટિકલ મતલબ શું છે, આપણે જે આપણો તમે તમારો નખ જોઈ શકો છો ત્યાંનો જે સ્ટાર્ટિંગ પાર્ટ હશે ને એ વ્હાઇટ કલરનો હશે, એને ક્યુટિકલ કહેવાશે. વિચ ફોર્મ ધ હેમિસ્ફેરિકલ પેલ એરિયા વિચ ઇઝ એ લેન્યુલા. મતલબ કે ત્યાંનો જે પાર્ટ, આપણે જે નખનો જે પાર્ટ છે જે વ્હાઇટ કલરનો હશે એ કેવો હશે, હેમિસ્ફેરિકલ શેપનો હશે, બરાબર. એ જે શેપ છે એને શું કહેવાશે, લેન્યુલા કહેવાશે. એન્ડ ધ nail plate is the exposed part that grown out from the nail bed. મતલબ કે જે નેલ પ્લેટ છે એ ક્યાં આવેલી છે, તો કે આપણો જે નખ છે એની અંદરનો જે પાર્ટ છે એને શું કહેવાશે, નેલ પ્લેટ કહેવાશે. ધ જર્મિનેટિવ ઝોન ઓફ એપિડર્મિસ, મતલબ કે જે એપિડર્મિસ છે એની ઉપર આવેલું છે. મતલબ આપણે જે બહારથી જોઈએ છે એને શું કહેવાશે, રૂટ કહેવાશે. અને આપણે જે નખની અંદરની જે આપણે ચામડી છે આપણે દેખાય છે એને શું કહેવાશે, નેલ પ્લેટ. તો આ શું હતું આપણું આજનું સ્કિન, બરાબર. તો સ્કિનના જનરલી કેટલા લેયર છે, 2, એપિડર્મિસ એન્ડ ડર્મિસ. તો ડર્મિસ છે એની અંદર કેટલા ઓર્ગન્સ છે, તો કે 4, બ્લડ એન્ડ લિમ્ફ વેસલ્સ, સેન્સરી નર્વ એન્ડિસ, સ્વીટ ગ્લેન્સ, હેર, એરેક્ટર પિલાઈ એન્ડ સિબાસિયસ ગ્લેન્સ. એન્ડ હજી એક આવશે નેલ્સ. તો આ શું હતું, એનાટોમી ઓફ સ્કિન. કાલે આપણે શું ભણશું, ફંક્શન્સ ઓફ સ્કિન.